નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષય. તમારી દ્વિતીય પરીક્ષા માટેની જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આવી ગઈ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. અને આની અંદર આપણે આજે અભ્યાસ કરીશું વિભાગ સી નો. તો શરૂઆત કરીએ તેની પહેલા જે તમારી વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે તેને તમે ઘર બેઠા મેળવવા માટે અહીં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપવામાં આવેલી છે, તેના પર જઈને તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો અને ઘર બેઠા તમે તમારી આ વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ મંગાવી શકો છો. શરૂઆત કરો તો પ્રકરણ નંબર 5 પહેલો સવાલ છે કે ભાઈ કારણ આપો ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. તો શા માટે બહિષ્કાર કર્યો? તો કે ઈસવીસન 1919 ની અંદર જે મોન્ટફોર્ડ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાનો જે અમલનો અભ્યાસ કરી ભારતના વહીવટી તંત્રમાં નવા સુધારાઓની ભલામણ કરવા નવેમ્બર 1927માં બ્રિટિશ સરકારે સર જોન સાયમનના અધ્યક્ષપદે સાયમન કમિશનની નિમણૂક કરી. અને આ જે સાયમન કમિશનની જે નિમણૂક થઈ એમાં બ્રિટિશ પાર્લામેન્ટના 7 સભ્યોનું બનેલું હતું. કેટલા સભ્યોનું બનેલું હતું? તો કે 7 સભ્યો. બધા બ્રિટિશ હતા અને બધા જ સભ્યો અંગ્રેજો હતા. અને હિન્દુઓનું એવું માનવું હતું, ભારતીયોનું એવું માનવું હતું કે હિન્દીઓના દુઃખ દર્દ હિન્દીઓ જ સમજી શકે એ વિચારથી કમિશન હિન્દી સભ્યોમાં સામેલ કરવાના છે અને ભારતીયોએ આ ભલામણ કરી. હિન્દીઓના દુઃખ દર્દ છે હિન્દી લોકો જ સમજી શકે, ભારતીય લોકો જ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યો સામેલ કરવાની ભાઈ આપણે લોકોએ ભલામણ કરી. પરંતુ અંગ્રેજ સરકાર એ ભલામણનો સ્વીકાર કર્યો નહીં અને સાયમન કમિશનમાં એક પણ ભારતીય સભ્યોને સ્થાન ન આપવામાં આવ્યું. તેથી ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો હતો. પછી બીજો સવાલ ટૂંકનો લખો પૂર્ણ સ્વરાજની માંગણી. તો ભાઈ બ્રિટિશ સરકારે નહેરુ કમિટીના અહેવાલની ભલામણનો અસ્વીકાર કર્યો હતો. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ હતા એ સક્રિય કામ કરતા હતા. આ નેતાઓને પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા અને સંસ્થાનિક સ્વરાજથી તેમને સંતોષ નહોતો. આથી 31 ડિસેમ્બર 1929 ના રોજ લાહોરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે ભરાયેલી હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની માંગણી કરવાનો ઐતિહાસિક ઠરાવ છે પસાર થયો. એ પછી 26 જાન્યુઆરી 1930 ના રોજ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લઈ પ્રથમ વખત સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો. અને પૂર્ણ સ્વરાજ મેળવવાની આ ઘટનાને યાદ રાખવા માટે સ્વતંત્ર ભારતના બંધારણને 26 જાન્યુઆરી 1950 ના દિવસે અમલમાં મૂકવામાં આવ્યું અને આપણે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. ટૂંક નોંધ લખો દાંડીકૂચ. તો કે સવિનય કાનૂન ભંગની ચળવળના ભાગરૂપે ગાંધીજી છે એને દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું અને 11મી માર્ચના સાંજે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમના હજારો લોકોને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. ધરપકડ થાય તો પણ લોકોની મક્કમતાપૂર્વક અહિંસક રીતે અંગ્રેજ સરકાર સામે લડત આગળ વધારવાનો તેમણે અનુરોધ કર્યો અને તેમને અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી 12 માર્ચ 1930 ના રોજ પોતાના કેટલા સાથીદારો હતા? તો કે 78 સાથીદારો સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયા કિનારા સુધી 370 કિલોમીટરની પદયાત્રા યોજી અને તેમની એ ઐતિહાસિક યાત્રા દાંડી કૂચના નામે પ્રસિદ્ધ છે. અને 29 માર્ચ 1930 ના રોજ દાંડી યાત્રામાં ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે ભાઈ હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ નહીં મળે ત્યાં સુધી આશ્રમમાં પાછો ફરીશ નહીં. અને દાંડી યાત્રામાં માર્ગમાં ગામે ગામ સત્યાગ્રહીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવતું. દરેક ગામમાં ગાંધીજી સભા યોજીને લોકોને જાગૃત કરવા માટે મીઠાના અન્યાયી કાયદા વિશે સમજાવતા, સવિનય કાનૂન ભંગ અને સત્યાગ્રહ વિશે સમજાવતા. ગાંધીજી અને તેમના સાથીઓ 24 દિવસની પદયાત્રા બાદ 5 એપ્રિલ 1930 ના દિવસે દાંડી ગામ પહોંચ્યા અને 6 એપ્રિલ 1930 ના રોજ સૂર્યોદયના સમયે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે અગરમાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો અને ધરપકડ વહોરી લીધી. ગાંધીજીએ ગગનભેદી અવાજે જણાવ્યું ભાઈ મેને નમક કા કાનૂન તોડ દિયા. તેમણે ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધન કરતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. અને દાંડી કૂચે ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ,
અપાર શ્રદ્ધા, ચેતના, એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું અને સમગ્ર દેશમાં મીઠાના કાયદાના ભંગ માટે અનેક સત્યાગ્રહો થયા. અને મહાદેવભાઈ દેસાઈ છે એ દાંડીકૂચને ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે પણ સરખાવે છે. ટૂંક નોંધ લખો સાયમન કમિશન. તો ઈસવીસન 1919ના મોન્ટફોર્ડ એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના કાયદામાં જોગવાઈ મુજબ આ કાયદો કઈ રીતે અમલ થયો છે અને હવે તેમાં કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ તેનો અભ્યાસ કરવા માટે દર 10 વર્ષે એક કમિશનની નિમણૂક કરવાની એવું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ઈસવીસન 1927માં અર્થાત 2 વર્ષ પહેલા જ સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. સન જોર્જ સાયમનના પ્રમુખ પદે રચાયેલા આ સાયમન કમિશનની અંદર ટોટલ 7 સભ્યો હતા અને આ 7 સભ્યો અંગ્રેજ હતા અને હિન્દીના દુઃખ દર્દ હિન્દીઓ જ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી, પરંતુ એ અંગ્રેજ સરકારે ભલામણો સ્વીકારી નહીં અને ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. 3 ફેબ્રુઆરી 1928ના રોજ સાયમન કમિશન મુંબઈના દરિયા કિનારે ઉતર્યું. ત્યારે લોકોએ સાયમન પાછો જા એટલે કે સાયમન ગો બેકના બુલંદ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા અને કમિશનના ભારત આગમનના વિરોધમાં દેશભરમાં હડતાલો પાડવામાં આવી. તેમજ સભા સરઘસો યોજવામાં આવ્યા અને બ્રિટિશ સરકારે આ આંદોલનને કચડી નાખવા લોકો પર ભારે દમન ગુજાર્યું. હજારો નિર્દોષ અને નિશસ્ત્ર લોકો પર લાઠીચાર્જ થયા, ટીયર ગેસ છોડવામાં આવ્યા, ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં જે પ્રિય નેતા હતા એ લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત, જવાહરલાલ નહેરુ જેવા કોંગ્રેસના અગ્રગણ્ય જે નેતાઓ હતા એ ખવાયા. લાહોરમાં સરઘસની આગેવાની લેનારા જે લાલા લજપતરાય હતા તે ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા સમય પછી તેમનું અવસાન થયું અને ગોવિંદ વલ્લભ પંત જીવન પર્યંત છે એ વિકલાંગ બની ગયા અને લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ હતા એવું ખૂબ જ ગુસ્સે થયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા પણ કરવામાં આવી. અને ગાંધીજીએ ભારતના ભાગલાનો કેમ સ્વીકાર કર્યો? 5મો સવાલ છે આપણો. તો જવાબ આવશે જુલાઈ 1946ની ચૂંટણીમાં મુસ્લિમ લીગે 78 બેઠકમાંથી 73 બેઠકો મેળવી. તેથી મુસ્લિમ લીગ હતી તેને પાકિસ્તાન માટેની માંગણી હતી પ્રબળ બનાવી અને બ્રિટિશ સરકાર પર દબાણ લાવવા મુસ્લિમ લીગે 16 ઓગસ્ટ 1946નો દિવસ મુસ્લિમોને સીધા પગલા દિન તરીકે મનાવવાનો આદેશ કર્યો. પરિણામ શું આવ્યું? તો કે દેશમાં હિંસક કોમી તોફાનો ફાટી નીકળ્યા અને આ પરિસ્થિતિમાં વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ સહિત કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે ભાઈ પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા સિવાય કોઈ બીજો આપણી પાસે વિકલ્પ નથી અને મુસ્લિમ લીગ અને મોહમ્મદ અલી જીન્નાનો હઠાગ્રહ, 9 ડિસેમ્બર 1946ના રોજ મળેલી બંધારણ સભાનો મુસ્લિમ લીગે કરેલો બહિષ્કાર તેમજ 31 જાન્યુઆરી 1947ના રોજ મુસ્લિમ લીગે કે પાકિસ્તાન મેળવવા માટે જલદ કાર્યક્રમ યોજવાના આગ્રહને કારણે હિંદના ભાગલા પાડવાની ફરજ પાડવામાં આવી. તેથી માઉન્ટ બેટને ભારતના ભાગલાની યોજના રજૂ કરી અને માઉન્ટ બેટને સમજાવ્યા કોંગ્રેસના નેતાઓને કે ભાઈ અનેક સ્વાયત્ત વિરોધી એકમો વાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતા કેન્દ્રને આધીન એવા વહીવટ એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતો હિંદ વધારે શાંતિ ભોગવી શકશે અને માઉન્ટ બેટનની આ દલીલ છે એ જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને યોગ્ય લાગી. તેથી ગાંધીજી સાથે માઉન્ટ બેટન યોજનાની ચર્ચા કરી અને ગાંધીજીએ છે ના છૂટકે ભારે હૈયે હિંદના ભાગલાનો યોજનાનો સ્વીકાર કર્યો અને એવી જ રીતે જે રીતે હિંદના ભાગલાનો સ્વીકાર કર્યો હતો પણ એ તો એ સમયે ભાગલા થઈ ગયા પણ તમારે તમારા માર્ક્સની અંદર ભાગલા પાડવાના થતા નથી. એ માટે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા જે નજીક આવે છે એના માટે ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે લઈને આવ્યું છે શંખનાદ ધ મોસ્ટ આઈએમપી પેપર સિરીઝ અને જે ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે છે. ગુજરાતમાં શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા પેપરો છે જેની અંદર બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર થયેલા છે. દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી દરેક વિષયના પ્રશ્નપત્ર છે. દરેક પ્રશ્નપત્રનું પીડીએફ સોલ્યુશન છે અને દરેક પ્રશ્નપત્રનું વિડીયો સોલ્યુશન પણ છે. પીડીએફ સોલ્યુશન તમને આપણી એપ્લિકેશનમાં મળી જશે અને વિડીયો સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલની અંદર મળી જશે અને એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ અને તો તમારે આ એપ્લિકેશન આપણી ડાઉનલોડ કરી લેવાની છે. યુટ્યુબમાં તો તમે અત્યારે હાલમાં વિડીયો જોઈ જ રહ્યા છો. પ્રકરણ નંબર 6 ટૂંકનો લખો બર્લિનની નાકાબંધી. દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે પરાજિત જર્મનીએ 4 વહીવટી વિસ્તારોમાં વહેંચી દેવામાં આવ્યો. એ જ રીતે તેની જે રાજધાની હતી બર્લિન
એને પણ 4 વિસ્તારોમાં વહેંચી દેવામાં આવી. અને તેના પર આ જે 4 મહાસત્તાઓ હતી, બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા અને રશિયા, એ 4 મહાસત્તાઓને તેનો વહીવટ પણ સોંપવામાં આવ્યો. થોડા વર્ષો પછી અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન છે એના પોતાના વહીવટી હેઠળના પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોનું એકીકરણ કર્યું અને ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે તેની રચના કરી. અને આ દેશોએ પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશના એકીકરણની જેમ બર્લિનના પણ 3 વિભાગનું એક બનાવ્યા. અને પ્રક્રિયાના વિરોધ રૂપે એપ્રિલ 1948માં સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી. પરિણામે પશ્ચિમી દેશો સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ વચ્ચે થયો. અને ઘણા વિદ્વાનો છે આ જે નાકાબંધી છે બર્લિનની, એને ઠંડા યુદ્ધનો આરંભ માને છે. પછી બીજી ટૂંકનો છે શસ્ત્રીકરણ અને નિશસ્ત્રીકરણ. તો પહેલા આપણે સમજી લઈએ કે શસ્ત્રીકરણ શું છે. તો કે ઠંડા યુદ્ધના તબક્કા દરમિયાન બંને મહાસત્તાઓ વચ્ચે વિશ્વ પર પોતાનો પ્રભાવ અને પ્રભુત્વ જમાવવા માટે વિવિધ પ્રકારના સંખ્યાબંધ સહારક શસ્ત્રોનું ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ હતી. અમેરિકાએ સૌથી વધારે સહારક એવા પરમાણુ બોમ્બ બનાવ્યો અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ઈસવીસન 1945માં જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર તેનો ઉપયોગ કર્યો અને અણુશસ્ત્રોમાં પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી દીધી. એ પછીના 4 વર્ષમાં ઈસવીસન 1949માં સોવિયત યુનિયને અણુ અખતરો કરી અણુશસ્ત્રો બનાવવાની પોતાની ક્ષમતા પુરાવાર કરી દીધી. એ પછી વિશ્વના જે અગ્રણી દેશો હતા એને પરમાણુ શસ્ત્રો બનાવવાની સ્પર્ધા શરૂ થઈ. 2 મહાસત્તાઓ પછી બ્રિટને પરમાણુ શસ્ત્રો વિકસાવ્યા. એ પછીના દાયકામાં ફ્રાન્સ અને ચીને પણ પરમાણુ શસ્ત્રો વિકસાવી દીધા અને પરમાણુ સત્તા ધરાવતા બન્યા. વિશ્વના 5 રાષ્ટ્રો હતા એ પરમાણુ શસ્ત્રો ધરાવતા રાષ્ટ્ર બન્યા હતા. અને ચીન સિવાયના 4 રાષ્ટ્રો સંયુક્ત રાષ્ટ્રની સલામતી સભ્યના સમિતિના પાછા કાયમી સભ્યો પણ હતા. આ 5 રાષ્ટ્રો પાસે પરમાણુ શસ્ત્રો, વિઘાતક રાસાયણિક જૈવિક શસ્ત્રો તેમજ હજારો કિલોમીટર દૂર આવેલા નિશ્ચિત લક્ષ્યાંકો પર ફેંકી શકાય તેવા પ્રક્ષેપાસ્ત્ર, જેને આપણે ઇંગ્લિશમાં મિસાઇલો કહીએ છીએ, તે ઉત્પાદનની આધુનિક ટેકનોલોજી હતી. અને સમગ્ર મનુષ્ય જાતિનો જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ સાથે આ જગતનો અનેક વાર વિનાશ કરી શકે એવા શસ્ત્રના ભય નીચે છે આખું વિશ્વ જીવતું હતું. એવા સમયે નિશસ્ત્રીકરણની જરૂરિયાત ઊભી થઈ અને ઈસવીસન 1961-62માં સર્જાયેલી જે ક્યુબાની કટોકટીની ઘટના પછી અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટને પરમાણુ શસ્ત્રોના નિશસ્ત્રીકરણની પ્રક્રિયામાં પ્રથમ સોપાન તરીકે પરમાણુ શસ્ત્રોના ઉત્પાદન ઉપર, પરીક્ષણ ઉપર અને પ્રસારણ પર અંકુશ મૂકવા માટે સહમત થયા. આ માટે તેને આંશિક પરમાણુ અખતરા બંધી છે તેની સંધિ તૈયાર કરી. અને આ સંધિ એકબીજા દેશ પર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી. આ સંધિ પર ફ્રાન્સ અને ચીને હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો અને ઈસવીસન 1964માં ભાઈ ચીને અણુ અખતરો કર્યો અને બંને મહાસત્તા વચ્ચેના ઠંડા યુદ્ધની તીવ્રતા ઓછી થતા તેમની વચ્ચે સંબંધ સુધારની પ્રક્રિયા શરૂ થતા મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્ર પર મર્યાદા મૂકતી અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા છે. ભારત છે આ સંધિનો આવકારી છે, પરંતુ હંમેશા નિશસ્ત્રીકરણની હિમાયત કરે છે અને જ્યાં સુધી પરમાણુ શસ્ત્રનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ નહીં થાય ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. પછી ત્રીજો સવાલ છે ક્યુબાની કટોકટી. તો કે ઈસવીસન 1961-62 દરમિયાન અમેરિકાએ તેની દક્ષિણ પશ્ચિમ દેશે આવેલો દેશ ક્યુબા, સામ્યવાદી દેશ ક્યુબા, એની નાકાબંધી કરી. અમેરિકાના સંભવિત લશ્કરી આક્રમણ સામે ક્યુબાની સલામતી માટે સોવિયત યુનિયન છે એને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલો ભરેલા વાહનો હતા તે કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. વિશ્વમાં પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ. અંતે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓ જે હતા તેને સૌપ્રથમ વખત હોટલાઇન પર વાતચીત કરી. પરિણામે સોવિયત યુનિયન છે તેને પોતાના વાહનો પાછા વાળી લીધા અને અમેરિકાએ ક્યુબા સામે ગોઠવેલા જે પરમાણુ શસ્ત્રોવાળા મિસાઇલો હતી તેને ઉતારી લીધી. પરિણામે બંને દેશો વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ. આ ઘટનાને ક્યુબાની કટોકટી કહેવામાં આવે છે અને ક્યુબાની કટોકટીની આ ઘટના વેળા બંને મહાસત્તાઓએ સદભાવપૂર્ણ સંદેશાની સૌપ્રથમ વખત આપલે શરૂ કરી હતી અને બંને મહાસત્તા વચ્ચે ગેરસમજ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો અને ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના આરંભ તરીકે ગણવામાં આવે છે. ચોથો સવાલ, સોવિયત યુનિયનનું વિઘટન. તો કે 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન ઉદારમતવાદી વલણ ધરાવતા મિખાઇલ ગોર્બોચોવ સોવિયત યુનિયનના પ્રમુખ બન્યા અને તેની એ નીતિને કારણે સોવિયત યુનિયન વિચારસરણીમાં પરિવર્તન આવ્યું. તેથી સોવિયત યુનિયન એટલે કે રશિયાનું વિભાજન થયું
અને સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની એક અદ્વિતીય અને શકવર્તી ઘટના ગણાય છે. 11 માર્ચ 1985માં મિખાઇલ ગોર્બોચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તાવાર સ્થાને આવ્યા. તેમના કાર્યકાળ દરમિયાન રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી. તે અમેરિકા જેવી મહાસત્તા સામે શક્તિશાળી ધરાવતું સત્તાવાર બન્યું અને મિખાઇલ ગોર્બોચોવની ગ્લાસનોસ્ત એટલે કે ખુલ્લાપણું અને પેરેસ્ટ્રોઇકા એટલે કે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિઓના કારણે સોવિયત સામ્યવાદી પ્રજાસત્તાક સંઘના સભ્ય રાજ્યો સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યનો દરજ્જો મેળવવા માટે તત્પર બન્યા. આ રાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યાની ઘોષણા કરવા લાગ્યા. ધીમે ધીમે સોવિયત યુનિયન સોવિયત યુનિયનના વહીવટી તંત્ર પર સામ્યવાદી પક્ષ, અમલદારશાહી અને રેડ આર્મીની પકડ છે એ ઢીલી પડવા લાગી અને 1990માં સોવિયત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ અને ડિસેમ્બર 1991માં દેશના કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થયા અને સોવિયત યુનિયનના વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ અને 15મું રાજ્ય રશિયા સૌથી મોટું છે, તે રશિયન ફેડરેશનના નામે ઓળખાય છે. પછી પરમાણુ શસ્ત્રો અને મિસાઇલો ટૂંક નોંધ લખો તો કે પરમાણુ બોમ્બ પરમાણુ શસ્ત્ર છે અને માનવીએ શોધેલા સંહારક શસ્ત્રમાં તે સૌથી વધારે ઘાતક છે, સંહારક છે અને અંતિમ શસ્ત્ર છે. 1945માં અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર અણુ બોમ્બ કરીને જગતને તેની મહાવિનાશક શક્તિની પ્રતીતિ કરાવી હતી. એ પછીના થોડા વર્ષોમાં સોવિયત યુનિયન, બ્રિટન, ફ્રાન્સ અને ચીને પણ પરમાણુ શસ્ત્ર વિકસાવ્યા અને 1965માં વિશ્વના આ 5 રાષ્ટ્ર પરમાણુ શસ્ત્ર ધરાવતા રાષ્ટ્ર બન્યા હતા અને પરમાણુ શસ્ત્ર બનાવવાની સામગ્રી અને અદ્યતન ટેકનોલોજી તેમની પાસે હોવાથી તેમને વધુને વધુ સંહારક શક્તિ ધરાવતા પરમાણુ શસ્ત્રો હતા તે તેમણે બનાવ્યા. આ સાથે તેમણે પરમાણુ શસ્ત્રો હજારો કિલોમીટર દૂર આવેલા નિશ્ચિત લક્ષ્યાંકો પર છોડી શકાય એવા મધ્યમ અને લાંબા અંતરની મિસાઇલો જે છે એ વિકસાવ્યા. વિશ્વ આજે માત્ર મનુષ્ય જ નહીં પરંતુ સમગ્ર જીવ સૃષ્ટિ સાથે સમગ્ર વિશ્વનો અનેક વખત વિનાશ કરી શકે એટલા મહાસંહારક શસ્ત્રોના જ્વાળામુખી ઉપર બેઠું છે. પછી પ્રકરણ નંબર 10 કે ટૂંકનો લખો રાજ્યસભાની વિધાનસભાની કારોબારી વિષયક સત્તાઓ. તો ભાઈ આપણે જોઈએ રાજ્યસભા તો ભાઈ ધારાસભા છે, કારોબારી છે, ન્યાયતંત્ર છે. એમાં કારોબારીમાં છે રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીમંડળ તેમજ તેના વહીવટી અધિકારીઓ છે એની સત્તાઓ જોઈએ કે કઈ કઈ સત્તાઓ છે. તો કે વિધાનસભ્ય પ્રધાનોને વહીવટી કાર્યો અંગે પ્રશ્ન અને પેટા પ્રશ્ન પૂછી શકે. તે અગત્યની બાબત કે બનાવ વિશે ચર્ચા કરવા સભા મોકૂફની દરખાસ્ત કરી શકે. તે પ્રધાનમંડળ ઉપર અવિશ્વાસનો ઠરાવ પસાર કરી તેમને રાજીનામું આપવાની ફરજ પાડી શકે અને વિધાનસભાની સત્તાઓ ઘણી વિસ્તૃત હોવા છતાં કટોકટીના સમયમાં લોકસભા એટલે કે સંસદનું નીચલું ગૃહ તેના ઉપર અંકુશ મૂકી શકે છે. પછી આગળ બીજો સવાલ, રાજ્યસભાની ઉપયોગિતા અને મર્યાદાઓ જણાવો. પહેલા જોઈ લે ઉપયોગિતા. ભારત 29 રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સહિત 7 સંઘ શાસિત દેશો પ્રદેશનું બનેલું સંઘ રાજ્ય છે. શું છે? પ્રદેશનું બનેલું સંઘ રાજ્ય એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ છે. ભારતની સંસદ દ્વિગૃહી છે. પછી રાજ્યસભા જે છે ભારતના રાજ્યનું ભારત સંઘના રાજ્યનું પ્રતિનિધિત્વ ધરાવતું સંસદનું ઉપલું ગૃહ છે અને રાજ્યસભાના સભ્યો જુદા જુદા રાજ્યમાંથી આવેલા હોય તે તેમના રાજ્યના લોકોની ઈચ્છાઓ, માંગણીઓ, પ્રશ્નો, સમસ્યાઓ વગેરેને સારી રીતે સમજી શકે છે અને તેનાથી ગૃહમાં સારી રીતે રજૂઆત કરીને લોકોને ન્યાય પણ અપાવી શકે છે, જે રાજ્યસભાની ઉપયોગિતા દર્શાવે છે. આમ સંઘના દરેક રાજ્યને સરકાર સમક્ષ રજૂઆત કરવાની તકો મળે એ હેતુથી રાજ્યસભાની રચના છે એ કરવામાં આવી છે. હવે રાજ્યસભાની આપણે મર્યાદાઓ છે તો કે લોકસભાએ પ્રથમ પસાર કરેલા નાણાકીય ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે મોકલવામાં આવે. રાજ્યસભાએ તે ખરડા અંગે જરૂરી ભલામણ પત્ર છે તે સહિત લોકસભાને 14 દિવસમાં પરત મોકલવો પડે. જો 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પરત કરવામાં ન આવે તો તેના ખરડો રાજ્યસભામાં પસાર થયેલો માનવામાં આવે અને લોકસભા રાજ્યસભાની તમામ કે અંશત ભલામણનો સ્વીકાર કરી પણ શકે અને અસ્વીકાર પણ કરી શકે. રાજ્યસભાએ સૂચવેલી જે ભલામણનો લોકસભામાં સ્વીકાર કરે તો બંને ગૃહમાં સુધારાયેલો ખરડો પસાર થયેલો ગણાય, પરંતુ જો રાજ્યસભાની ભલામણના લોકસભા અસ્વીકાર કરે તો લોકસભામાં ફરીથી મૂળ સ્વરૂપે પસાર કરે તો નાણાકીય ખરડો બંને ગૃહમાં પસાર થયેલો ગણાય છે.
આમ નાણાકીય બાબતોમાં રાજ્યસભાની સત્તા છે એ મર્યાદિત છે. પછી ત્રીજો સવાલ છે, ટૂંક નોંધ લખો રાષ્ટ્રપ્રમુખની ધારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ. તો પેલું જોઈએ રાષ્ટ્રપ્રમુખની ધારાકીય સત્તાઓ. તો ભાઈ રાષ્ટ્રપ્રમુખ જે છે તે સંસદની બેઠકો બોલાવી શકે, મુલતવી રાખી શકે અને લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા પણ ધરાવે છે. તે સાહિત્ય, શિક્ષા, વિજ્ઞાન, કલા, સમાજ સેવા વગેરે ક્ષેત્રની 12 નામાંકિત વ્યક્તિઓની રાજ્યસભામાં નિમણૂક કરે. લોકસભામાં એંગ્લો ઇન્ડિયનને પૂરતું પ્રતિનિધિત્વ ન મળ્યું હોય ત્યારે એ વર્ગના 2 પ્રતિનિધિઓને નિમવાની રાષ્ટ્રપ્રમુખને સત્તા છે. અને સામાન્ય ચૂંટણીઓ પછી સંસદના બંને ગૃહોનું તે ઉદ્ઘાટન કરે તેમજ દર વર્ષે સંસદની પ્રથમ બેઠક સમયે બંને ગૃહોની સંયુક્ત સભ્યો સમક્ષ અભિભાષણ કરે છે. ક્યાં? તો કે સભ્યો સમક્ષ શું કરે છે? અભિભાષણ એટલે કે પ્રવચન કરે છે. અને સંસદ ગૃહો પસાર કરેલા ખરડા રાષ્ટ્રપ્રમુખની સહી કર્યા વિના કાયદા બની શકતા નથી. નાણાકીય ખરડા સિવાયના ખરડા રાષ્ટ્રપ્રમુખ પુનઃ વિચારણા માટે સંસદને મોકલી શકે છે. અંદાજપત્ર કે અન્ય કોઈ નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વ સંમતિથી જ લોકસભામાં દાખલ થઈ શકે. કોઈ પણ ખરડા પર સંસદના બંને ગૃહો વચ્ચે મતભેદ પડે ત્યારે રાષ્ટ્રપ્રમુખ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકો બોલાવે છે. અને સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે તાકીદની પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપ્રમુખ વટહુકમ બહાર પાડી શકે છે. હવે કારોબારીકીય સત્તાઓ જોઈએ તો ભારતના જે રાષ્ટ્રપ્રમુખ છે તે સંઘ સરકારની કારોબારીના સર્વોચ્ચ વડા છે. લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાના તે વડાપ્રધાન તરીકે નિમે છે. પ્રધાનમંડળ અને અન્ય પ્રધાનોની નિમણૂક કરે છે. તે વડાપ્રધાનની સલાહથી કરે છે. કારોબારીના બધા જ કાર્ય છે એ રાષ્ટ્રપ્રમુખના નામે ચાલે. રાષ્ટ્રપ્રમુખ સંરક્ષણ દળના વડા છે. તે અન્ય રાષ્ટ્ર સામે યુદ્ધ કરવાની જાહેરાત કરી શકે, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની પણ જાહેરાતો કરી શકે છે. અને ભારતના એટર્ની જનરલ, કોમ્પ્યુલર, ઓડિટર જનરલ, સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોના ન્યાયાધીશો, રાજ્યપાલો, ઉચ્ચ લશ્કરી અધિકારીઓ અને કેટલાક સર્વોચ્ચ અધિકારીઓ તેમની નિમણૂક રાષ્ટ્રપતિ પોતે કરે છે. તે ચૂંટણી પંચ, નાણાં પંચ, જાહેર સેવા આયોગ વગેરે અધ્યક્ષો અને સભ્યોની પણ નિમણૂક કરે છે. તે વિદેશમાં ભારતના રાજદૂતો અને એલચીની નિમણૂક કરે અને વિદેશી રાજદૂતોને માન્યતા પણ આપે છે. પછી ચોથો સવાલ, કારણ આપો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા કહેવાય છે. તો ભાઈ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો રચના અને વહીવટ લોકશાહી પદ્ધતિએ ચાલે. આથી આ સંસ્થા દ્વારા લોકોને લોક શાસનના પ્રત્યક્ષ પાઠ શીખવવામાં આવે છે. આ સંસ્થાઓ દ્વારા લોકોને મતાધિકારનું મહત્વ સમજાય છે. તેમને યોગ્ય પ્રતિનિધિઓ પસંદ કરવાની અને કાર્યક્ષમ પ્રતિનિધિ તરીકે કાર્ય કરવાની તાલીમ પણ મળે છે. આ તાલીમ અને અનુભવ તેમને ધારાસભાના કે કારોબારીના સભ્ય તરીકેની ફરજો બજાવવામાં ઉપયોગી થાય. સ્થાનિક સ્તરે છે. નાગરિકો પોતાના રોજબરોજના પ્રશ્નોનો નિરાકરણમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. સ્થાનિક કાર્યો કરતા તેમનામાં રાજ્ય કે રાષ્ટ્રના પ્રશ્નો વિશે પોતાના મંતવ્યો બાંધવાની સૂઝ વિકસે છે. અને સ્થાનિક સ્વરાજની સંસ્થા દ્વારા નાગરિકોને ઘર આંગણે લોકશાહીની પ્રણાલિકાઓ અને કાર્ય પદ્ધતિનો અનુભવ મળે છે. તેથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા છે. પછી આગળ પાંચમો સવાલ છે કે 15 ઓગસ્ટનો દિવસ હતો. નીતા તેના પપ્પાની જોડે બેસીને ટીવી જોઈ રહી હતી. ટીવીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાષણ આપી રહ્યા હતા. નીતાના પપ્પાએ નીતાને પૂછ્યું કે વડાપ્રધાન ક્યાંથી ભાષણ આપી રહ્યા છે અને દેશના વડાપ્રધાન કઈ રીતે બની શકાય? તો ભાઈ નીતાના પપ્પાને તેને જણાવ્યું કે આજને ભારતનો સ્વાતંત્ર્ય દિન છે. આ દિવસે દર વર્ષે દેશના વડાપ્રધાન છે દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ વંદન કરે છે. તેમજ ઉપસ્થિત પ્રજાને જનમેદનીને સમક્ષ પ્રજાજોગ સંદેશ આપતું પ્રવચન કરે છે. અને દેશના વડાપ્રધાન બનવું હોય તો દેશમાં લોકસભાની ચૂંટણી થાય ત્યારે કોઈ પણ રાષ્ટ્રીય પક્ષમાંથી સંસદ સભ્ય બનવાની લાયકાતો સાથે ઉમેદવાર બનીને ચૂંટાઈ આવવું પડે. જો તેમનો પક્ષ લોકસભામાં સ્પષ્ટ બહુમતી મેળવે તો એ પક્ષના સર્વમાન્ય નેતા તરીકે સ્થાન મેળવવું પડે છે. અને બહુમતી ધરાવતા પક્ષના નેતાને રાષ્ટ્રપ્રમુખ છે એ દેશના વડાપ્રધાન છે એ બનાવે છે. જેવી રીતે એ વડાપ્રધાન બને છે એવી જ રીતે તમે પરીક્ષાની અંદર ટોપર પણ બની શકો છો. કેવી રીતે? તો કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ એની તમારે પીડીએફ સોલ્યુશન મેળવવી હોય તો તમારે ઓશન કોચિંગ ક્લાસીસ નામની યુટ્યુબ ચેનલ ઉપર આવી જવાનું છે અને એનું જો પીડીએફ સોલ્યુશન જોતું હોય તો ડાઉનલોડ કરી લેવાની છે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ. બરાબર. જો આગળ પ્રશ્ન નંબર 11 પ્રકરણ નંબર 11
કે સર્વોચ્ચ અદાલતના મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ વિશે જણાવો. ભાઈ જોઈએ કે સત્તાઓ કઈ છે. તે સંઘ સરકાર કે સંઘના એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડાના મતભેદનો નિકાલ લાવે. એક તરફ સંઘ સરકાર તથા એકથી વધારે રાજ્યો અને બીજી તરફ સંઘના એકથી વધારે રાજ્યો હોય તો સર્વોચ્ચ અદાલત તેમની વચ્ચેનો મતભેદનો નિકાલ લાવે છે. બેથી વધુ રાજ્યો વચ્ચેના મતભેદનો નિકાલ લાવે છે. તે સંઘ સરકારની કોઈ પણ કાયદાકીય કે બંધારણીય કાયદેસરના લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપે છે. નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે. મૂળભૂત હકોના ભંગ બદલતી હાજર હુકમ, મનાઈ હુકમ, અધિકાર ભંગ હુકમ, પ્રતિબંધ હુકમ, કર્તવ્ય હુકમ વગેરે હુકમો કાઢવાની સત્તાઓ પણ તે ધરાવે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા આખરી હોય છે, તેને અન્યત્ર પડકારી શકાતા નથી. એ બધા માટે શિરોમાન્ય હોય છે. પછી બીજો સવાલ કે વડી અદાલતનું અપીલ ક્ષેત્રાધિકાર જણાવો. તો ભાઈ રાજ્યની વડી અદાલતના હુકુમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી અદાલતોના ચુકાદા વિરુદ્ધની અપીલો સાંભળવાની વડી અદાલતના અધિકારીઓને અપીલ ક્ષેત્રાધિકાર કહે છે. વડી અદાલત તેની તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલના ચુકાદા વિરુદ્ધની અપીલો સાંભળે છે. જિલ્લાની ફોજદારી અદાલત એટલે કે સેશન્સ કોર્ટના ન્યાયાધીશને આરોપીને તેના ગુના માટે 4 વર્ષ કરતા વધારે વર્ષની સજા કરી હોય એવા ચુકાદા વિરુદ્ધ પક્ષકાર વડી અદાલતમાં અપીલ કરી શકે છે. ફોજદારી અદાલત એટલે કે સેશન્સ કોર્ટ કોઈ આરોપીને તેના નીચલી ફોજદારી અદાલતના ચુકાદા વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય તેવા કેસમાં વડી અદાલતમાં અપીલ કરી શકે. પછી ટ્રિબ્યુનલના ચુકાદાથી નારાજ થયેલ પક્ષકાર છે એ વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય મેળવી શકે અને પોતાના તાબા હેઠળની કોઈ પણ અદાલતમાં નિકાલ થયા વિના પડી રહેલા કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી પ્રશ્ન રહેલો છે એમ વડી અદાલતને જ્યારે જણાય ત્યારે એ કેસને પોતાની અદાલતમાં તબદીલ કરીને તેનો નિકાલ કરી શકે છે. પછી ટૂંકનોંધ લખો નજીરી અદાલત. જે અદાલતના ચુકાદાની નોંધ પુરાવાનું મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરવામાં આવે ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી તો તેને નજીરી અદાલત કહેવાય. સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત તરીકેનું કામ મુજબ અધિકારો ધરાવે છે. પેલું, જુદી જુદી અદાલતોએ આપેલા ચુકાદાઓ, કાયદાના અર્થઘટનો, સ્વીકારવામાં આવેલી પ્રણાલિકાઓ વગેરેને સર્વોચ્ચ અદાલત દસ્તાવેજ સ્વરૂપે સાચવે છે. એ ચુકાદાઓને નમૂના રૂપ ગણી બીજી અદાલતો તેમને આધારે ચુકાદા આપે છે. સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને ચુકાદાઓ આખરી ગણાય તેમની વિરુદ્ધ અપીલ થઈ શકતી નથી. સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને ચુકાદાઓ દેશના તમામ નાગરિકોને અને દેશની બધી અદાલતોને બંધન કરતા છે. સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતોની કાર્યવાહી માટે નિયમો ઘડે છે. એ નિયમોનું પાલન કરવાનું બધી અદાલતોને અનિવાર્ય છે. તેના નિર્ણયો અને ચુકાદાનો ભંગ કરનારને તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે અને સર્વોચ્ચ અદાલત દરેક પ્રકારના કેસમાં આપેલા પોતાના ચુકાદાની નોંધ રાખે છે અને તેને પ્રકાશિત પણ કરે છે. ચોથો સવાલ, લોક અદાલત અને જાહેર હિતના દાવાઓ. તો કે પેલું જોઈએ આપણે લોક અદાલત કે સ્થાનિક કક્ષાએ સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલતોના પક્ષકારો માટે અમદાવાદમાં કાનૂની સેવા સત્તા મંડળ નામની મફત કાનૂની સહાય અને માર્ગદર્શન કેન્દ્ર તરીકે કામ કરે છે. લોક અદાલત રવિવાર કે રજાના દિવસે બંને પક્ષકારોની સંમતિથી જિલ્લા મથકે અથવા તો તાલુકા મથકે યોજવામાં આવે છે. લોક અદાલતની કામગીરી સ્વૈચ્છિક હોય. લોક અદાલતમાં મુખ્યત્વે મોટર વાહન અકસ્માત વળતર, લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ, સામાન્ય લેણા, ખાનગી ફરિયાદો, પોલીસ ફરિયાદો વગેરે બાબતોનો વિવાદ ઉકેલવામાં આવે છે. લોક અદાલતમાં વકીલોને સ્થાન હોતું નથી, પરંતુ સમાધાનની પ્રક્રિયામાં પ્રતિષ્ઠિત નાગરિકો, સામાજિક કેળવણીકારો, પોલીસ અધિકારીઓ, વીમા કંપનીના અધિકારીઓ, નિવૃત્ત ન્યાયાધીશો કે ન્યાયિક અધિકારીઓ આ બધા ઉપસ્થિત રહે છે. લોક અદાલતોમાં સ્થળ પર જ બંને પક્ષો વચ્ચેથી શાંતિથી અને કાયમી સમાધાન કરાવવામાં આવે છે. અહીં બંને પક્ષોનું હિત અને માન જળવાય છે. બંને પક્ષમાંથી કોઈની જીત કે હાર હોતી નથી. વર્ષોથી વિલંબમાં પડેલા કેસોનો ઝડપી અને બિન ખર્ચાળ રીતે નિકાલ થાય છે. વળી લોક અદાલતના ચુકાદાને કાનૂની પીઠબળ પણ પૂરું પાડવામાં આવ્યું છે. આથી જ લોક અદાલતો છે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જાહેર હિતના દાવાઓની હવે વાત કરીએ તો જાહેર હિતની અરજીમાં વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં કરી શકાય. બંને અદાલતો જાહેર હિતના દાવાને માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદ તરીકે સ્વીકારે છે અને સંબંધિતોને તે અંગે જરૂરી આદેશો પણ આપે છે.
કારણ આપો. ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. તો કે ભારતીય સમવાયી લોકશાહીમાં બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અથવા તો રાજ્ય વચ્ચે અને કાર્યક્ષેત્ર અંગે કોઈ ઘર્ષણો ઊભા થાય તો તેનો બંધારણીય ઉકેલ લાવવા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્રની જોગવાઈઓ કરવામાં આવી છે. આ ન્યાયતંત્ર કાયદાની કોઈ કલમ કે જોગવાઈની બંધારણીય સુસંગતતા તપાસે અને તેનું અર્થઘટન કરે છે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેનું ન્યાયતંત્ર છે તે ધ્યાન રાખે છે. ભારતનું ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. ત્યારબાદ પ્રકરણ નંબર 14 કે ભાઈ ભારતના રેખાંકિત નકશામાં નીચે આપેલી જે વિગતો છે તે દર્શાવવાની છે. તો ચાલો ફટાફટ આપણે વિગતો દર્શાવી દઈએ. કઈ રીતે દર્શાવશું? તો તમારે જ્યારે પણ વિગતો દર્શાવવાની થાય ને ત્યારે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ હંમેશા યાદ રાખવાનું, સંજ્ઞા અને સૂચિ આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની હોય છે. તો એમાં આપણને પેલું કીધું છે કે ભાઈ ઊંચાઈમાં 1200 મીટરથી જે વધારે હોય તેવી દર્શાવવાની છે. કેટલી દર્શાવવાની છે? 1200 મીટરથી વધારે હોય તે. તો જોઈએ સૌથી પહેલા 1200 મીટરથી વધારે હોય તેવું કોઈ પણ એક રાજ્ય દર્શાવી દેવાનું. 1200 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતું રાજ્ય એટલે હિમાલયનો પર્વતીય વિસ્તાર, એટલે આપણે લાલ કલર રાખી દઈએ. બરાબર છે. જમ્મુ કાશ્મીર રાજ્યને દર્શાવી દીધું. બરાબર છે. 1200 મીટર. અહીંયા તમારે સંજ્ઞા સૂચિ આવી રીતે દર્શાવી હોય તો ભાઈ દર્શાવી શકાય. બરાબર છે. આવી રીતે આવ્યું જે હોય તો એ 1200 મીટરથી વધુ. બરાબર છે. પછી આગળ વધીએ. 1 મિનિટ. સંજ્ઞા સૂચિ આપણે વ્યવસ્થિત રીતે આપણે દર્શાવીએ. ઓકે. આવી જ્યાં ડિઝાઇન હશે ત્યાં 1200 મીટરથી વધુ. બરાબર છે. પછી બીજી સંજ્ઞા સૂચિ છે એમાં આપણે આવું કંઈક કરીએ, ચોકઠા પાડી દઈએ એટલે 600 થી 1200 આવશે. પછી ત્રીજું છે એની અંદર આપણે બોક્સની અંદર કરી દઈશું આવી રીતે ગોળ ગોળ. તો એ કેટલો છે? 300 થી 600. પછી ચોથું છે એની અંદર આપણે કરી દઈશું સ્ટાર. તો 0 થી 300. અને પર્વત શ્રેણી આપણે દર્શાવી હશે તો આપણે દર્શાવીશું પર્વત શ્રેણી માટે આપણે દર્શાવીશું શું દર્શાવીશું? તો કે ડોલર દર્શાવી દઈશું આવી રીતે. અહીંયા લખી દઈશું પર્વત શ્રેણી, આવી રીતે દર્શાવી દેવાનું. ઓકે. તો હવે આપણી પાસે ઓકે. તો 1200 મીટરથી વધારે વાળું દર્શાવવું છે એટલે આપણે જમ્મુ કાશ્મીર રાજ્ય દર્શાવી દઈએ 1200 મીટરથી વધારે. રાઈટ છે ને? પછી બીજું જોઈએ. બીજું આપણને શું કીધું છે? તો કે 600 થી 1200 મીટર આપણને કીધેલું છે. તો ભાઈ 600 થી 1200 મીટર વાળું આપણે જો દર્શાવવું હોય તો ભાઈ આપણે એમાં મધ્યપ્રદેશ રાજ્ય દર્શાવી શકાય ખરું. તો ભાઈ મધ્યપ્રદેશની અંદર આ બધો ભાગ છે એ 600 થી 1200 મીટર વાળો છે. અહીંયા છત્તીસગઢ રાજ્ય આવી જાય છે એટલે ત્યાંની દર્શાવીએ. બરાબર છે. મધ્યપ્રદેશ રાજ્ય છે 600 થી 1200 મીટર. પછી મહારાષ્ટ્ર રાજ્યમાં આપણે 300 થી 1200 દર્શાવી દઈશું. અહીંયાથી આમ કરીને આમ. આ મહારાષ્ટ્ર થઈ ગયું. પછી 300 થી 600 આવી ગયું. પછી 0 થી 300 વાળું આપણે દર્શાવવું છે તો એમાં આપણે ઉત્તર પ્રદેશ રાજ્યને દર્શાવી દઈશું. એમાં થોડોક અલગ કલર લઈએ એટલે બધું ભેગું ન થઈ જાય. બરાબર છે. એમાં આપણે સ્ટાર કરી દઈએ. ઓકે.
ઉત્તર પ્રદેશની. બરાબર છે. આ નકશો આમાં એક જૂનો મુકાઈ ગયો છે બાય મિસ્ટેક, કોઈ ટેન્શન નહીં લેતા. પછી પર્વત શ્રેણી દર્શાવવાની કીધી છે, તો પર્વત શ્રેણી માટે આપણે બ્લુ કલર લઈ લઈએ. અને પર્વત શ્રેણી જે છે આપણે કઈ દર્શાવીશું, તો કે આપણે પૂર્વ ઘાટ દર્શાવી દઈએ, જે જગ્યા ખાલી છે. તો અહીંયા આપણે ભાઈ આવી રીતે આમ પૂર્વ ઘાટમાં આ જે પર્વત શ્રેણી છે, ઓકે, આ પૂર્વ ઘાટ થઈ ગયું. બરાબર છે. સોરી, ડોલર આવશે, ડોલર. આમ તો બ્લુ કલર જ રાખીએ ને. આવી રીતે આમ ઘાટ તો બ્લુ. યસ, આ પૂર્વ ઘાટ. યસ, આ થઈ ગયો સરસ મજાનો તમારો નકશો. હવે આગળ વધીએ. આગળનો નકશો કે ભાઈ જમીનના પ્રકાર, કાંપની જમીન. તો કાંપની જમીન માટે ભાઈ આપણે એક સંજ્ઞા સૂચિ પાછી બનાવી નાખીએ. સંજ્ઞા અને સૂચિ. બરાબર છે. હવે કાંપની જમીન માટે આપણે આવો ડોલર કરશું, કાંપ. પછી સ્ટાર સ્ટાર વાળી છે એ કાળી જમીન માટે છે. પછી રાતી જમીન માટે આપણે આવા ગોળ ગોળ કરી દઈશું. બરાબર છે. પછી પર્વતીય જમીન માટે આપણે કરી દઈશું ચોરસ. અહીંયા લખી દઈએ પર્વતીય જમીન. પછી રણ પ્રકારની જમીન માટે આપણે કરીશું ત્રિકોણ. રણ પ્રકારની જમીન. કયા પ્રકારની જમીન છે? રણ પ્રકારની જમીન છે. ઓકે. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે ભાઈ પર્વતીય જમીન છે, તો સોરી, કાંપની જમીન છે ક્યાં આવશે? તો ભાઈ કાંપની જમીન આપણે મોટા ભાગે ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર દર્શાવી દેવાય, કારણ કે ત્યાં કાંપની જમીન વધારે છે. તો અહીંયા આપણે કાંપની જમીન દર્શાવી દીધી આવી રીતે. પછી બીજું આપણને કીધું છે કાળી જમીન. કઈ કીધી છે? કાળી જમીન કીધી છે. તો કાળી જમીન માટે આપણે અહીંયા સ્ટાર કરી દઈએ. ગુજરાતમાં આ વિસ્તારની અંદર કાળી જમીન બહુ વધારે આવેલી છે. પછી રાતી જમીન આપણને કીધું છે, તો રાતી જમીન માટે આપણે દર્શાવીશું ભાઈ ગોવા રાજ્ય દર્શાવી શકાય. યસ, ગોવાની અંદર રાતી જમીન છે. પછી પર્વતીય જમીન, તો કે આપણે જમ્મુ કાશ્મીર દર્શાવી દઈએ ને, અહીંયા વધારે પર્વતીય જમીન છે, આખે આખું રાજ્ય. ઓકે, આ આપણી થઈ ગઈ પર્વતીય જમીન. અને રણ પ્રકારની જમીન, એ તો અહીંયા રાજસ્થાનની અંદર જ આવે. આવી રીતે આપણે અલગ અલગ જમીન દર્શાવી શકીએ. પછી આગળનો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. ભારતના દ્વીપ સમૂહો. શું છે? ભારતના દ્વીપ સમૂહો. તો જોઈએ જવાબ કે ભારતના દ્વીપ સમૂહો શું કે છે. તો ભારતમાં કેટલાક દ્વીપ સમૂહો આવેલા છે. એમાં અંદમાન નિકોબારના દ્વીપ સમૂહો અને લક્ષદ્વીપ એ મુખ્ય દ્વીપ સમૂહો છે. લક્ષદ્વીપમાં અનેક નાના ટાપુ આવેલા છે. અરબી સમુદ્રમાં કેરળથી થોડે દૂર આ ટાપુ આવેલા છે. તેનો આકાર ઘોડાની નાળ આકાર જેવો છે. આ પ્રકારના પરવાળાના દ્વીપો એટલે કે દ્વીપોને શું કહેવાય છે? લક્ષદ્વીપના ટાપુઓ કહે છે. પરવાળાના દ્વીપ સમૂહ પણ કહે છે. પછી અન્ય દ્વીપ સમૂહમાં બંગાળની ખાડીમાં આવેલા અંદમાન નિકોબારનો પણ સમાવેશ થાય છે. અહીં ટાપુઓની સંખ્યા ઘણી વધારે છે અને ભારતના કિનારાથી દૂર આવેલા છે. ત્યાં પર્વતની હારમાળા છે. આ ટાપુ 350 કિલોમીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલા છે. નાના મોટા મળીને કુલ 572 જેટલા ટાપુઓમાંથી અંદમાન જૂથના કુલ 25 ટાપુઓ અને નિકોબાર જૂથના કુલ 13 ટાપુઓ પર જ વસ્તી છે. બાકીના બધા ખાલી પડેલા છે. આમ અંદમાન નિકોબાર ટાપુઓ ભારતની દેશની વ્યૂહાત્મક સુરક્ષાની દ્રષ્ટિએ ઘણા મહત્વના છે. પછી જોઈએ પ્રકરણ નંબર 16. ઋતુ પરિવર્તનની ઘટના કયા કારણોથી થાય છે? ભાઈ પૃથ્વીની પોતાની ધરીને 66.5 ના ખૂણે નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે. તેથી વર્ષ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ છે વારા ફરતી સૂર્યની સામે નમે. જે ગોળાર્ધ સૂર્યની સામે નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો સીધા પડે અને સીધા કિરણમાં ગરમી વધારે મળે. આથી દિવસોમાં વધુ લાંબા હોય. આથી ત્યાં ઉનાળો હોય. જે ગોળાર્ધ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય
ત્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે અને ત્રાંસા કિરણમાં ઓછી ગરમી મળે. આથી રાત્રિની લંબાઈ વધારે હોય અને દિવસની લંબાઈ ઓછી હોય. આથી ત્યાં શિયાળો હોય છે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં મકરવૃત્ત પર સીધા પડે છે. તેથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય. એ સમયે ભારતમાં દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી તથા ઠંડી હોય. અને 21 જૂને સૂર્યના કિરણો ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત્ત પર લંબ પડે છે. તેથી ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય છે. એ સમયે ભારતમાં દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી હોય, કારણ કે ભારતમાં ઉનાળાની ઋતુ ચાલતી હોય. બીજું, સમુદ્ર સપાટીથી ઊંચાઈ પર વધતા હવામાનમાં થતો ફેરફાર શા માટે થાય? તો કે સમુદ્ર સપાટીથી વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ હવાનું તાપમાન અને દબાણ ઘટે. સામાન્ય રીતે 165 કિલોમીટરે 165 મીટરે 1 સેલ્સિયસ અથવા તો દર 1000 મીટરે એટલે કે 1 કિલોમીટરની ઊંચાઈ 6.5 અંશ જેટલું તાપમાન ઓછું થઈ જાય છે. હવાનો દરેક સ્તર તેની નીચેના સ્તર પર દબાણ કરે છે. તેથી ઊંચાઈ પર હવાના સ્તરો ઓછા અને પાતળા હોવાથી જેમ જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ ઘટે. આથી જ ઊંચા પહાડીવાળા પ્રદેશમાં ઉનાળામાં પણ ઠંડકવાળી આબોહવા છે તે આપણને અનુભવાય છે. દાખલા તરીકે ઉત્તર ગુજરાતના મેદાનમાં ખૂબ ગરમી પડે છે, જ્યારે તેની નજીકના ઊંચાઈ પર આવેલા માઉન્ટ આબુના ગિરી મથક પર ઉનાળામાં ખુશનુમા અને આહલાદક આબોહવા અનુભવાય છે. અને ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતની બહુ ઊંચા શિખરો 12 માસ બરફથી છવાયેલા રહે અને ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી પડે અને વરસાદ આપે. અને જે દાખલા તરીકે અસમ અને મેઘાલયના પહાડી વિસ્તારમાં જેમ જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ પણ શું થાય છે? વધતું જાય છે. પછી વ્યાપારી પવનો વિશે સમજ આપો. તો કે પૃથ્વીના બંને ગોળાર્ધમાં અયન વૃત્તીય ગુરુભાર પટલ તરફથી વિષુવવૃત્તના લઘુભાર તરફ વાતા 12 માસી પવનોને વ્યાપારી પવનો કહેવાય. આ પવનો પૃથ્વીની પરિભ્રમણ ગતિને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય. આ પવનો લગભગ નિયમિત અને એકધારી ગતિથી વાય છે. તેથી તે પહેલાના સમયમાં દરિયાઈ માર્ગે પવન શક્તિથી ચાલતા જહાજો દ્વારા વેપાર પર લાભદાયક અસર કરતા. ત્યારથી તે વ્યાપારી પવનો તરીકે ઓળખાય. આ પવનો જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય, પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર અને પશ્ચિમ અરબ સાગર અને પૂર્વે બંગાળની ખાડીના વિશાળ જળરાશિ ઉપરથી પસાર થાય આવતા હોવાથી તેમાં પુષ્કળ ભેજ લઈને આવે. ભારતમાં આવે ત્યારે વરસાદ આપે છે. પછી ભારતનું ઋતુ ચક્ર સમજાવો. તો કે ભારતમાં લગભગ 2 મહિનાના સમયગાળા દરમિયાન હવામાન એક સરખું જ હોય છે. આ સમયગાળાને ઋતુ કહેવાય. અને પરંપરાગત 6 ઋતુ છે. કઈ છે? હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. તે એકબીજાની નજીક હોવાથી પાસપાસની 2 ઋતુના હવામાનમાં પરિસ્થિતિમાં બહુ તફાવત હોતો નથી. તેથી 2 ઋતુની સાથે લેવામાં આવે તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ જ અનુભવાય: શિયાળો, ઉનાળો અને ચોમાસું. ભારતમાં ઋતુઓ સ્પષ્ટ રીતે બદલાય છે. શિયાળામાં હવામાન ઠંડુ હોય, ઉનાળામાં ગરમ હોય અને ચોમાસામાં ભેજવાળું હોય. અને ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીમાં ભારતની આબોહવાને 4 ઋતુઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે. પહેલું છે શિયાળો, ડિસેમ્બરથી ફેબ્રુઆરી. ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળો, માર્ચથી મે મહિના દરમિયાન હોય. વર્ષા ઋતુ એટલે કે ચોમાસું, જે જૂનથી સપ્ટેમ્બર હોય. અને નિર્વતન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોનું ઋતુ ઓક્ટોબર અને નવેમ્બર મહિના દરમિયાન હોય. પછી પ્રકરણ નંબર 18, વિધાન સમજાવો. વન્યજીવો આજે સંકટમાં છે. તો કે આધુનિક યુગમાં માનવોના લોભ, લાલચ અને વિકાસની હડફેટે આવવાથી સમગ્ર વન્યજીવ સૃષ્ટિ અસ્તિત્વ સામે પ્રશ્નાચિહ્ન મુકાયું છે. જંગલ વિસ્તારોના સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેમના કુદરતી આવાસો ગુમાવી રહ્યા છે. ખાલ, માંસ, દાંત, વાળ, હાડકાં મેળવવા માટે થતો શિકાર એક મોટી સમસ્યા છે. જંગલોમાં પાલતુ પશુઓના ચરાણથી વન્યજીવોને માઠી અસર પડે છે. અને જંગલોમાં માંસ પક્ષી વન્યજીવોને પૂરતો શિકાર ન મળે તે સ્વાભાવિક છે. આમ તે માનવ વસ્તીમાં આવી ચડતા તે પશુનું મારણ કરે છે. અને વન્યજીવોના માનવી સાથેના સંઘર્ષના સંજોગો ઊભા થાય છે. આથી વન્યજીવોને મોતના મુખમાં લઈ જાય છે. આમ વન ક્ષેત્રમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્યજીવો પર માઠી અસરો જોવા મળે છે. કારણ આપો. ભારતમાં પક્ષીઓની વિવિધતા છે તે અજોડ છે. તો કે ભારતમાં પક્ષીઓની વિવિધતા અજોડ છે, કારણ કે ભારતમાં મોર, હંસ, સારસ, ઘોરાડ, ચિત્રોલા આ બધા મુખ્ય પક્ષીઓ છે. શિયાળામાં કચ્છના રણમાં હજારોની સંખ્યામાં સુરખાબ પક્ષીઓ આવે. ભારતમાં કાબર, કાગડા, કબૂતર, ચકલી, પોપટ આવા બધા પક્ષીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. વન્ય પ્રાણીઓના માથે સંકટ શાથી ઊભું થયું છે? તો કે જંગલોના થઈ રહેલા વિનાશને લીધે પ્રાણીઓ તેમની નૈસર્ગિક રહેઠાણ ગુમાવી રહ્યા છે. પછી પશુ પક્ષીઓના માંસ, ચામડા, હાડકાં, શિંગડા, દાંત, પીછા
એ મેળવવા કે માત્ર શોખ ખાતર છે શિકાર કરવામાં આવે છે? ઘણીવાર ખેડૂતો પોતાના પાકની સુરક્ષા માટે જંતુનાશક દવાઓ અને ઝેરનો ઉપયોગ કરી પશુ પક્ષીઓને મોતના મુખમાં ધકેલી દે છે. અને માનવીની પ્રાણી વિરોધી પ્રવૃત્તિઓ અને જંગલમાં ઘણી જગ્યાએ જળ સ્ત્રોતો લુપ્ત થવાને કારણે પણ વન્યજીવોના માથે છે સંકટ ઊભું થયું છે. પછી સરકારે વન્યજીવોના સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપ્યું છે. તો કે વન્યજીવો આપણા પર્યાવરણનું મહત્વનું અને અવિભાજ્ય અંગ છે. તે પર્યાવરણના રક્ષકો છે, તેથી આપણા મિત્રો છે. તેમના કલ્યાણ અને રક્ષણમાં આપણું હિત સમાયેલું છે. પરંતુ આજે વન્યજીવો ઘણીવાર તે સંકટમાં છે. એટલે કે સરકારે તેમના રક્ષણ અને સંવર્ધન માટે નાગરિકોની મૂળભૂત ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં તેનો ઉલ્લેખ કર્યો છે. ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે. આ અધિનિયમ મુજબ દેશમાં વન્યજીવો માટે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કરવામાં આવે છે. આ ઉપરાંત સરકારે જેમના અસ્તિત્વ સામે જોખમ હોય એ જેમને વિનાશને આરે હોય એવા વિશિષ્ટ પ્રાણીની પ્રજાતિ માટે ખાસ સંરક્ષણની યોજનાઓ બનાવી છે અને સરકારે વન્યજીવોના સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપ્યું છે. પછી ભારતના રેખાંકિત નકશામાં છે આ નીચેની વિગતો દર્શાવો. તો કઈ કઈ વિગતો દર્શાવવાની આપણને કીધેલી છે? તો કે એમાં ભાઈ આપણને કીધું છે દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન કીધું છે, પછી સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન કીધું છે, પછી તો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કીધું છે, પછી કયું કીધું છે? તો કે પેરિયાર કીધું છે, અને છેલ્લે કીધું છે નળ સરોવર પક્ષી અભયારણ્ય. તો ચાલો બધા જ દર્શાવી દઈએ આપણે ભાઈ કયું કયું ક્યાં ક્યાં આવશે. દચીગામ અહીંયા આવશે, તો અહીંયા લખી દઈએ દચીગામ. પછી બીજું કીધું છે સુંદરવન, તો સુંદરવન અહીંયા આવશે, અહીંયા લખી દઈએ સુંદરવન. પછી આપણને ત્રીજું કીધું છે અહીંયા ગીર, તો અહીંયા આવશે ગીર. પછી પેરિયાર અહીંયા આવશે પેરિયાર, અને નળ સરોવર કીધું છે, નળ સરોવર અહીંયા આવશે. બસ વિદ્યાર્થી મિત્રો, આ તો સરસ મજાનું તમારું સેક્શન સી નું સોલ્યુશન. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર સેક્શન ડી ના સોલ્યુશન સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.